બનાસકાંઠાના લાખણીના આગથળા નજીક વહેલી પરોઢિએ હાઈવે માર્ગ પર જીપડાલામાં સવાર યુવકની હત્યાની ઘટના સામે આવી છે। જી હા, સ્કોર્પિયો કારમાં આવેલા 5 શખ્સોએ અંગત અદાવતમાં ડાલુ રોકાવીને ડાલામાં સવાર યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટે ઉતારી દીધો છે અને હત્યારા ફરાર થઈ ગયા હતા। જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર આવેલ આગથળા ગામ નજીક વહેલી સવારે હત્યાની ઘટના બની છે। આજે વહેલી સવારે હુસૈન ખાન બલોચ તેમના પિકઅપ ડાલામાં મિસ્રી ખાન બલોચ સાથે આગથળા નજીકથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે પાછળથી એક પૂરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કાર ચાલકે બૂમો પાડી હતી અને ડાલુ રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કે હુસૈન ખાને ડાલુ ન રોક્યું તો સ્કોર્પિયો કાર ચાલકે ડાલા આગળ સ્કોર્પિયો આડી કરીને ડાલુ રોકાવ્યો અને તે બાદ અખિરાજસિંહ વાઘેલા, નિકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ અને હમીર ઠાકોર કારમાંથી તીક્ષ્ણ હથિયારો સાથે ઉતર્યા અને ડાલાની તોડફોડ કરી અને ડાલામાં બેઠેલા મિસ્રી ખાનના શરીર પર લોખંડી પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મિસ્રી ખાનને મોતને ઘાટે ઉતાર્યા। 5 શખ્સો ફરાર થઈ ગયા હતા। જો કે સમગ્ર ઘટનાને લઈને ડાલા ચાલક હુસૈન ખાને બૂમાબૂમ કરી હતી તો ઘટના સ્થળે અનેક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। જો કે ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સમગ્ર ઘટનાની તપાસ કરતા અખિરાજ વાઘેલાએ તેની પર અગાઉ થયેલા પાસાની જૂની અદાવત રાખીને 4 શખ્સ સાથે આવી મિસ્રી ખાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ વડાએ ડાલા ચાલક હુસૈન ખાનની ફરિયાદને આધારે અખિરાજસિંહ વાઘેલા, નિકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ અને હમીર ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કરી એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અખિરાજ બના પાર્ટી બધા ગૌરક્ષે મળી આ ગાડી પાડવા માટે પથ્થરમાં ગયો છે। આ ગૌરક્ષ કયો ગૌરક્ષ છે? આ મોક્સલિંગ કહેવાય। આ કોઈ ગૌરક્ષ નથી। આ માણસ મારી લેવા ખાવાનું છે બધું। અને આને લાગે જોઈ લો તમે, આ માણસ મરી ગયો છે। 2 ભેંસો ભરીને ગાડી જતી હતી, એમાં આ કયો માજન કહેવાય? આ માજન કયો કહેવાય? માજન કયો કહેવાય સાહેબ? આનો ન્યાય જોઈએ અમારે। જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથળા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક શેષણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આગથળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિસ્રી ખાન, જુમે ખાન બલોચ, અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસૈન ખાન બલોચ। હુસૈન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખિરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિસ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખિરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે। અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખિરાજસિંહ, પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે।